નમસ્કાર ધોરણ 7ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારું જે અલંકાર પબ્લિકેશનનું સામાજિક વિજ્ઞાન વિષયનું એકમ નંબર 3 મુઘલ સામ્રાજ્ય તેમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરની અંદર જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈને તમે અન્ય વિષયોના અલંકાર પબ્લિકેશનની સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મેળવી શકશો. પહેલું છે, નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેમનો ક્રમ બોક્સમાં લખવાનો છે. એમાં પહેલું છે, ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો એમની અંદર આવશે બાબર. બીજું છે, બાબર પછી દિલ્હીની ગાદી ઉપર કોણે રાજ કર્યું? તો એમની અંદર આવશે હુમાયુ. ત્રીજું, ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કોણે કરાવ્યું? તો એમની અંદર આવશે શેરશાહ. ત્રીજું, દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કોણે કરી હતી? તો એમની અંદર આવશે અકબર. પાંચમું છે, પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું? તો અકબર અને હેમુ વચ્ચે થયું હતું. છઠ્ઠું, બુલંદ દરવાજો કયા શાસકે બનાવ્યો હતો? તો એમની અંદર આવશે અકબર. સાતમું છે, અકબરનો જન્મ કયા સ્થળે થયો હતો? તો અકબરનો જન્મ થયો હતો અમરકોટ. આઠમું છે, કયો મુઘલ બાદશાહ ચિત્રકલાનો શોખીન હતો? તેમની અંદર આવશે જહાંગીર. નવમું છે, શાહજહાંનું કયું સ્થાપત્ય વિશ્વ વિખ્યાત છે? તો એમની અંદર આવશે તાજ મહેલ. 10મું, કયો મુઘલ શાસક સંગીત કલા, મૂર્તિ પૂજા અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો? તો એમની અંદર આવશે ઔરંગઝેબ. 11મું છે, અકબર અને મહારાણા પ્રતાપના લશ્કર વચ્ચે કયા મેદાનના યુદ્ધ થયું? તો દિલ્હી ઘાટના. 12મું છે, શિવાજીનો જન્મ ક્યાં થયો હતો? તેમની અંદર આવશે તોરણના કિલ્લામાં. પ્રશ્ન ક્રમ 13 છે, શિવાજીએ રાજ્ય કારભાર ચલાવવા માટે કેટલા પ્રધાનોનું મંડળ બનાવ્યું હતું? તો 8. પ્રશ્ન ક્રમ 14, દિલ્હીના પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો શાહજહાં. નીચેનામાંથી કોનો સમાવેશ મુઘલ શાસકોમાં નથી થતો? તેમની અંદર આવશે શેર શાહ. પ્રશ્ન ક્રમ 16 છે, શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? તો રાજગઢની અંદર. પ્રશ્ન ક્રમ 17, મુઘલ વહીવટી તંત્રમાં સર્વોચ્ચ ન્યાયાધીશ કોણ ગણવામાં આવતો? તો એની અંદર આવશે બાદશાહ. અને પ્રશ્ન ક્રમ 18 છે, મુઘલ શાસનકાળમાં મહાભારતનો અનુવાદ કોણે કર્યો હતો? તો એની અંદર આવશે અબુલ ફઝલે. બીજું છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે, બાબરે ઈસવીસન ખાલી જગ્યામાં દિલ્હી ઉપર આક્રમણ કરી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી? તો 1524માં. બીજું, કનોજના યુદ્ધમાં શેરશાહે ખાલી જગ્યાને હરાવી ભારતની બહાર હાંકી કાઢ્યો હતો? તો હુમાયુને. ત્રીજું છે, ખાલી જગ્યા અફઘાન વંશનો મુસ્લિમ હતો? શેરશાહ સૂરી. ચોથું, અકબરે ખાલી જગ્યા સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી? તો રાજપૂતો સાથે. પાંચમું, અકબર ખાલી જગ્યાના નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી? દીન એ ઇલાહી. છઠ્ઠું, જહાંગીરની પત્ની ખાલી જગ્યા ચતુર અને પ્રતિભાશાળી હતી? નૂરજહાં. સાતમું, ખાલી જગ્યા અત્યંત સાદું જીવન જીવતો હતો? ઔરંગઝેબ. આઠમું, ખાલી જગ્યા મેવાડના પ્રતાપી રાજા હતા? મહારાણા પ્રતાપ. પ્રશ્ન ક્રમ 9 છે, ખાલી જગ્યા મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા? છત્રપતિ શિવાજી. 10મું, શિવાજીનો રાજ્યાભિષેક ખાલી જગ્યામાં થયો હતો? તો રાજગઢની અંદર. મુઘલ સામ્રાજ્યમાં ખાલી જગ્યા સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા? બાદશાહ. ખાલી જગ્યા અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક હતો? તો તોડર મલ. પ્રશ્ન ક્રમ 13 છે, ખાલી જગ્યાનો સમય મુઘલ સામ્રાજ્યના સ્થાપત્યનો સુવર્ણ યુગ ગણાય છે? શાહજહાં. પ્રશ્ન ક્રમ 14 છે, અકબરના નવરત્નમાં ખાલી જગ્યા મહાન શાસ્ત્રીય ગાયક હતા? તો તાનસેન. ત્રીજું છે, નીચે આપેલા વિધાનો સામે ખરું કે ખોટાની નિશાની કરવાની છે. એમાં પેલું છે, બાબરના આક્રમણ સમયે ઇબ્રાહિમ લોદી દિલ્હી પર શાસન કરતો હતો? વિધાન કેવું છે? સાચું છે. બીજું છે, હુમાયુ ભારત પર પુનઃ પોતાની સત્તા સ્થાપી શક્યો ન હતો? વિધાન ખોટું છે. ત્રીજું છે, શેરશાહે ડાકુ, લૂંટારાઓ અને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી? આ વિધાન સાચું છે. ચોથું, અકબર બિન સાંપ્રદાયિક શાસન ન હતો? વિધાન ખોટું છે. પાંચમું,
અકબરે ફતેહપુર સિક્રીને પોતાની રાજધાની બનાવી હતી. વિધાન સાચું છે. છઠ્ઠું, શાહજહાં કલા અને સ્થાપત્યનો શાસક હતો. આ વિધાન પણ સાચું છે. ત્યારબાદ સાતમું છે, ઔરંગઝેબ ઉત્સવોમાં જતો અને મંદિરોનું નિર્માણ કરતો હતો. વિધાન ખોટું છે. આઠમું, રાણા પ્રતાપ અકબર સાથે સુમેળભર્યા સંબંધો બાંધી તેને તાબે થયા હતા. વિધાન ખોટું છે. નવમું, શિવાજીએ મરાઠા રાજ્યનો વિસ્તાર કરવા 40 થી પણ વધારે કિલ્લો જીત્યા હતા. આ વિધાન સાચું છે. દસમું, બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા કાજીની નિમણૂક કરવામાં આવતી. વિધાન ખોટું છે. 11મું, શેરશાહ સૂરીએ રૂપિયાનું ચલણ શરૂ કર્યું હતું. વિધાન સાચું છે. 12મું, બાબરે પાણીપતના યુદ્ધમાં બંદૂકનો ઉપયોગ કર્યો હતો. વિધાન ખોટું છે. 13મું, જહાંગીર પોતે પણ મહાન ચિત્રકાર હતો. વિધાન સાચું છે. અને પ્રશ્ન ક્રમ 14, વીર દુર્ગાદાસ રાઠોડની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. ત્યારબાદ યોગ્ય જોડકા જોડવાના છે. એમાં અ અને બ. પહેલું છે, મુઘલ શાસન સ્થાપના, એમની સામે આવશે ઓપ્શન સી. બીજું, નવી ટપાલ વ્યવસ્થાની ઊભી કરનાર, એમની સામે આવશે ઓપ્શન ડી. ત્રીજું, ઇબ્દ ખાનની સ્થાપના કરનાર, તો એમની સામે આવશે અકબર. અને ચોથું, મેવાડના અર્ણમ અને ટેકીલા રાજવી, તો એમની સામે આવશે ઓપ્શન બી. બીજું જોડકું છે, એમાં તાજમહેલનું નિર્માણ કરાવનાર, તો એમની સામે આવશે ઓપ્શન ડી. બીજું, ચિત્રકલાનો શોખ ધરાવનાર, તો એમની સામે આવશે ઓપ્શન સી. ત્રીજું, સંકુચિત નીતિ ધરાવનાર, તો એમની સામે આવશે ઓપ્શન બી. અને ચોથું, મરાઠા રાજ્યના સ્થાપક, તો એમની સામે આવશે ઓપ્શન એ. ત્યારબાદ પાંચમું છે, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપવાના છે. એમાં પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? તો 20મી એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું. બીજું છે, બાબર કઈ કઈ ભાષાનો જાણકાર હતો? બાબર ફારસી અને અરબી ભાષાનો જાણકાર હતો. ત્રીજું, મુઘલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય? મુઘલ શાસકોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય. ચોથું છે, બાબરની આત્મકથાનું નામ શું હતું? બાબરે સુઝુક-એ બાબરી નામની આત્મકથા લખી હતી. પ્રશ્ન ક્રમ 5 છે, હુમાયુએ કોની મદદથી ભારત પર પુનઃ સત્તાની સ્થાપના કરી? તો હુમાયુએ ઈરાનના શહેર શેરશાહની મદદથી ભારત પર પુનઃ સત્તાની સ્થાપના કરી. છઠ્ઠું, હુમાયુએ દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? તો હુમાયુએ દિલ્હી પાસે દિનપનાહ નગર વસાવ્યું હતું. સાતમું છે, શેરશાહના સ્થાપત્ય વિશે જણાવો. તો શેરશાહે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી. આઠમું છે, શેરશાહ સૂરી ક્યાંનો વંશની હતો? તો શેરશાહ સૂરી અફઘાન વંશનો મુસ્લિમ હતો. નવમું, પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું? પાણીપતનું બીજું યુદ્ધ ઈસવીસન 1556માં અકબર અને હેમુ વચ્ચે પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. 10મું, જહાંગીરના ચિત્રકારનો નામ જણાવો. તો જહાંગીરના સમયમાં મંસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો. 11મું, શાહજહાંનું હુલામણું નામ શું હતું? તો શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. પ્રશ્ન ક્રમ 12 છે, શાહજહાંની પત્નીનું નામ શું હતું અને તેમની યાદમાં તેમને શું નિર્માણ કરાવ્યું? તો શાહજહાંની પત્નીનું નામ મુમતાઝ જહાં હતું. તેમની યાદમાં તેમને તાજમહેલનું નિર્માણ કરાવ્યું હતું. 13મું છે, ઔરંગઝેબ પોતાની રાજ્યનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી કર્યો હતો? ઔરંગઝેબે ઉત્તર કાશ્મીરથી લઈ દક્ષિણ જીજી અને પૂર્વ ચટ્ટાંગવનથી લઈ પશ્ચિમ હિન્દુકુશ સુધી વિસ્તાર કર્યો હતો. 14મું છે, મેવાડમાં કયા કયા રાજાઓ અકબરની સત્તા સ્વીકારી ન હતી? મેવાડના રાણા સાંગા તથા મહારાણા પ્રતાપે અકબરની સત્તા સ્વીકારી ન હતી. પ્રશ્ન ક્રમ 15 છે, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો? છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં શિવનેરી, મહારાષ્ટ્રમાં થયો હતો. 16મું, શિવાજીના જીવન પર કોનો વ્યાપક પ્રભાવ હતો? શિવાજીના જીવન પર તેમના ગુરુ સમર્થ રામદાસ અને દાદા કોંડદેવનો વ્યાપક પ્રભાવ હતો. પ્રશ્ન ક્રમ 17 છે, શિવાજીએ કોની સામે લાંબો સમય સંઘર્ષ કરી વિજય પ્રાપ્ત કર્યો હતો? શિવાજીએ ઔરંગઝેબ અને બિરજાપુર સામે લાંબો સંઘર્ષ કરી અને વિજય પ્રાપ્ત કર્યો હતો. 18મું છે, અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ ગાયકનું નામ. તો અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ અને ગાયક
તાનસેન હતા. તેઓ શાસ્ત્રીય રાગનો પ્રખ્યાત જ્ઞાની હતા. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 19 છે. મુગલ વહીવટતંત્રનું ગુપ્તચરો કયા નામે ઓળખાતો? મુગલ વહીવટતંત્રનો ગુપ્તચરો વાકયાન 20 તરીકે ઓળખાતો. 20મું છે. સમ્રાટની અંગત જરૂરિયાતનું ધ્યાન રાખવા કયો વિભાગ હતો? તો સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે મીર એ સામના નામનો વિભાગ હતો. 21મું છે. અકબરની મહેસૂલ વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે? તો અકબરની મહેસૂલ વ્યવસ્થાને મનસબદારી તરીકે ઓળખવામાં આવે. 22મું છે. મુઘલ શાસકોએ કઈ ભાષાનો સાહિત્યની રચના કરી? મુઘલ શાસકોએ ફારસી, અરબી, હિન્દી ઉપરાંત અન્ય ભારતીય ભાષાઓની સાહિત્યની રચના કરી હતી. 23મું છે. ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કરી હતી. 24મું અકબરે કયા સંપ્રદાયની સ્થાપના કરી? તો અકબરે દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી. બાબરનું મૂળ નામ શું હતું? તો બાબરનું મૂળ નામ જહારુદ્દીન મુહમ્મદ બાબર હતું. 26મું છે. બાબરના સમકાલીન મેવાડમાં રાજા કોણ હતા? બાબરના સમકાલીન અને મેવાડના રાજા રાણા સંગ્રામસિંહ રાણા સાંગા હતા. 27મું અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે કયા સ્થળે યુદ્ધ થયું? તો અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે દિલ્હી ઘાટના મેદાનમાં યુદ્ધ થયું. 28મું છે. મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? છત્રપતિ શિવાજી મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. 29 છે. મુઘલ શાસનના કેન્દ્રમાં કોણ રહેતું? તે કયા પદો ભોગવતા? મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ રહેતા અને બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશનું પદ ભોગવતા હતા. 30મું બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા કોની નિમણૂક કરવામાં આવી? તે શાનો વડો કહેવાય? બાદશાહ અને વહીવટતંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરવામાં આવી હતી. નાણાં અને મહેસૂલ વ્યવસ્થાનો વડો કહેવાતો. 31મું છે. વીર દુર્ગાદાસ રાઠોડ કોનું આધિપત્ય સ્વીકાર્યું? વીર દુર્ગાદાસ રાઠોડે ઔરંગઝેબનું આધિપત્ય સ્વીકાર્યું ન હતું. 32મું છે. અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક કોણ હતા? તો અકબરની મહેસૂલી વ્યવસ્થાના સ્થાપક હતા ટોડરમલ. 6થું છે. યોગ્ય કારણ આપવાનું છે. એમાં પહેલું છે અકબર સમાજ સુધારક શાસક હતો, કારણ આપો. અને બીજું છે ઔરંગઝેબના સમયમાં ઘણા વિદ્રોહ થયા હતા, કારણ આપો. બંનેના કારણ અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે અથવા તમારી બુકમાં લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 7 છે. નીચેના પ્રશ્નના 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે. એમાં પહેલું છે બાબર વિશે ટૂંક નોંધ લખો. બીજું ઔરંગઝેબે દિલ્હીની ગાદી કેવી રીતે પછાવી પાડી? અને ત્રીજું છે છત્રપતિ શિવાજીના વિજય વિશે નોંધ લખો. તો આનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે અથવા તો વિડીયો પોસ્ટ કરીને તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાનું છે. જોઈએ આગળ. તો ચોથો પ્રશ્ન છે. મુઘલ સામ્રાજ્યના સેનાના વડા વિશે શું કહેતા? તેમના કાર્ય જણાવો. 5મો પ્રશ્ન છે. જહાંગીર વિશે ટૂંક નોંધ લખો. અને 6થું છે શાહજહાં વિશે ટૂંક નોંધ લખો. ત્રણેય પ્રશ્નના સોલ્યુશન અહીંયા તમને આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ આગળ પ્રશ્ન ક્રમ 7 આપ્યું. ભારતમાં મુસ્લિમોના આગમનથી કેવા કેવા પરિવર્તનો આવ્યા? બરાબર, એમનું સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. તમારે લખી લેવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ક્રમ 8 છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપવાના છે. એમાં પહેલું આપ્યું શેરશાહના સુધારાની ચર્ચા કરો. બીજું છે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. બંનેના સોલ્યુશન અહીંયા આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાના છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્રીજું છે મુઘલ વહીવટી તંત્રની રૂપરેખા આપવાની છે. બરાબર, તો એ પણ અહીંયા આપેલું છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે. ત્યારબાદ 9મું છે ટૂંક નોંધ લખો. એમાં પહેલું છે મુઘલ શાસકોના સ્થાપત્ય. મુઘલ સ્થાપત્ય કલાના નમૂના વિશે નોંધ લખવાની છે. બીજું આપ્યું છે મુઘલ સામ્રાજ્યનું સમયનું સાહિત્ય અને સંગીત, એમના વિશે નોંધ લખવાની છે. તો અહીંયા તમને આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. ત્યારબાદ ત્રીજું છે મુઘલ સામ્રાજ્યની મહેસૂલી વ્યવસ્થા. તો એમની નોંધ પણ અહીંયા આપેલી છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા તો એમનો સ્ક્રીનશોટ લઈ લેવાનું છે. ત્યારબાદ આપ્યું ઔરંગઝેબ. તો બંનેના સોલ્યુશન અહીં આપેલા છે. તમારે વિડીયો પોસ્ટ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લઈ લેવાના છે. 5મું છે મુઘલ સામ્રાજ્યનું પતન અને 6થું છે મહારાણા પ્રતાપ. બંને વિશે અહીંયા નોંધ લખીને
આપી દીધી છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એમના સ્ક્રીનશોટ લેવા હોય તો પણ લઈ શકશો. ત્યારબાદ હુમાયુ વિશે આપેલું છે. ત્યારબાદ પ્રોજેક્ટ વર્ક છે. બરાબર, અહીંયા જે ચિત્ર આપેલા છે એમના એની નીચે નામ આપેલા છે. અહીંયા તમારું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.